કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે અત્યંત આધુનિક અને સુવિધાઓથી સજ્જ નવા બનેલા 2 સર્કિટ હાઉસને હોટલ તાજ ગ્રુપને સોંપવામાં આવ્યા. કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને પ્રશાસક પ્રફુલ્લ પટેલ આજે દીવની મુલાકાતે છે. કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના હસ્તે દીવમાં નવા બનેલા 2 સર્કિટ હાઉસની ચાવી હોટલ તાજ ગ્રુપને સોંપવામાં આવી. નવા બનેલા બંને સર્કિટ હાઉસને હોટલ તાજ ગ્રુપને 7+3 વર્ષ માટે ભાડાપટ્ટે આપવામાં આવેલા છે. પર્યટન મંત્રી અને પ્રશાસકનું ફૂલહાર અને સંગીત સાથે પરંપરાગત તિલક અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓએ બંને સર્કિટ હાઉસની મુલાકાત કરી રિબિન કાપી હતી. દીવના જલંધર બીચ સ્થિત એનેક્સ સર્કિટ હાઉસ જે હવે ગેટવે દીવ કહેવાશે અને દીવ ફોર્ટ સર્કિટ હાઉસ કે જે હવે ધ ફોર્ટ હાઉસ કહેવાશે. આ સિવાય પર્યટન મંત્રી અને પ્રશાસક દ્વારા આવનારા સમયમાં દીવમાં રોપવે પ્રોજેક્ટ અને અન્ય આવનારા પ્રોજેક્ટની ઝાંખી પણ નિહાળી હતી. દીવના આજના મુખ્ય મહેમાન બનેલા કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવના વિવિધ સ્થળોની મુલાકાત પણ લઈ સાંજે હવાઈ મારફતે રવાના થશે.